તો ચાલો મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે. તો આજે આજની શરૂઆત આપણે ગુરુ પૂર્ણિમાના શ્લોકથી કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચાલો મિત્રો, આજે હું તમને ગુરુ વિશે કાંક સમજાવું. ગુરુ ગુરુ આપણને કઈ અહીંયા ખાલી શિક્ષા દેવા માટે નથી આવતા, પરંતુ સાચું જીવન જીવવું, માર્ગ બતાવો અને સાચી દિશા શીખવાડવા પણ આવે છે. પણ તમે જ્યારે અહીંયા શાળાએ આવો ત્યારે સારો વ્યવહાર રાખવો અને ગુરુ માટે સારી રિસ્પેક્ટ રાખવી એ તમારો હક છે. એટલે ગુરુ વિશે આપણે આજે કરીએ. તો આપણે તમારે ગુરુનો આદર કરવાનો અને ગુરુ જે કહે એ તમારે કરવાનું. હું ગુજરાતી ભૂલી ગઈ. હું ફોન કરાયો નીચે. હા પ્રિન્સિપલ મેમ, હું ગુજરાતી ભૂલી ગઈ છું. મને મારી વાલીનો ફોન કરી. હા હાલે. હેલો, મને ગુજરાતી દઈ જાવ તો. વાકે પાછી ગમી મેમ. યસ. પાઠ 3. પીછીએ પકડ્યો વાર્તા કાઢ. એ પાઠ સમજાવવાનો. 36. પાઠનું નામ છે પીછીએ પકડ્યો. 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી જ રિફ્રન્ટ પર ટહેલતો હતો. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી. જે આ વાર્તા કહે છે તે કહે છે કે 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારે રિફ્રન્ટ પર ટહેલતો હતો. 8 સુધીમાં તો ભીડ થવા માંડી. કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી. તે કહેતો હતો કે કિનારે જ્યાં ટહેલતો હતો ત્યાં એકઠી થવા માંડી હોડી. ત્યાં જ સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો. સ્પીકર હતું ત્યાંથી તેને મીઠો અવાજ સંભળાયો. શુભ સવાર હોડીની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિફ્રન્ટ પર તમારું સ્વાગત છે. બાકીનું આપણે કાલે ભણીશું. અત્યારે સાપોથી કાઢો. ઉભી રહે 1 મિનિટ. પેજ નંબર 36 એમાં કાઢો. આ અમે ફોડા વરસાદને ઝીલીએ રે ઈ ગીત ગા. એક જ ફકડો ગાવને.
અમે ઝરમર વરસાદમાં જીવીએ, અમે નાહીએ ને પાણી ઉડાડીએ, અમે કાગળની હોડીઓ બનાવીએ, અમે હોડીઓ તળાવમાં મૂકીએ, અમે ગોળા વરસાદમાં જીવીએ, અમે માટીના ડુંગરા બનાવીએ, અમે લાડવા બનાવી પછાડીએ, અમે ગોળા વરસાદમાં જીવીએ, અમે દાદા ધનક થઈ નાચીએ, અમે હાહાને ગીતમાં રાચીએ, અમે ગોળા વરસાદમાં જીવીએ. પેલા ગુરુ કોણ છે? નામ લખ નાખી બધાય લો. મેં આને કીધું નામ લખ નાખી તા કે લખી નાખ જા થાય કર લે. ગુડ મોર્નિંગ મેમ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સિટ ડાઉન. થેન્ક યુ મેમ. તો આજે હું તમને થોડુંક ગુરુ વિશે કહીશ, એક બે લીટી, પછી આપણે આસપાસ ભણીશું. તો સૌથી પહેલા આપણા ગુરુ કોણ છે? જેને આપણે હાથ ઊંચા કરે. ગુરુ કોણ છે આપણા? એક બોલ ખાલી. આપણા શિક્ષક અને માતા પિતા ગુરુ છે. તો હવે આજે આપણે આસપાસ ભણવાનું છે. તો પાઠ્ય કાઢો ચાલો. પેજ નંબર 51. તો મારે કેમ ભણાવું? હા જા 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 જા. પેજ નંબર 51. આ પાઠ પૂરો થાય પછી રમાડશો? નહીં. મેં મારું નામ પૂછી નાખો હવે. છેલ્લે દે શટાણે. પેજ નંબર 51. પાઠ છે જળ એ જ જીવન. જો ઘણા વર્ષો પહેલા આ ચિત્ર ગઢસી સરનું છે. સરનો અર્થ તળાવ થાય છે અને જેસલમેરના રાજા ગઢસીએ લગભગ
650 વર્ષ પહેલા લોકોની મદદથી તે બનાવ્યું હતું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાટ, મોટા ખંડ અને ઓરડાઓ અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ઘાટ પર આવેલી શાળાઓમાં બાળકો ભણવા આવતા. તળાવ હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા. હવે સ્વા કાઢો. કેમ? ક્લાસની બહાર વઈ જા. ઊભી થા. કીધું ને ઊભી થઈ જાય એકવાર. થઈ જાય એમ કહું છું, નતર હું આવીને મારી. વઈ જા ક્લાસની બહાર. મેમ હું નથી લાવી. અહીંયા લાવી. ખોટે ખોટું ખબર છે મને. કાલ સહી કરી આવજો. ઘરકામ લાવી? તને કોણ કહે છે ક્લાસની બહાર બોલવાનું? ભૂલાઈ ગયું તું. હું બહાર ઊભી છું. ભણવું નથી, બીજાને જ ભણવા દે. 42 કાઢો પેજ નંબર. બા 43 ને 42 બોલી. 42 આંધરી છે. 43 લખાવી તો દીધું, મને જ લખાયું. આનું બાકી છે, મારે થોડું બાકી છે. તો આનામાં જ જોજે. કાઢો ઘરકામ. ચૂપચાપ ઉભી રહે. તને કઈ પૂછ્યું નહીં? તને કોણ કહે છે બોલવાનું? પણ મગજ કહે છે. હે પનિશમેન્ટ આપું, જોજે. વાકા ઉભી રાખું કે નહીં. હાલ ઉભી રહી જા. વાકી ઉભી રહી જા. અંગૂઠા પકડ. પકડ નતર હું મારી. પકડ પેલા. પકડ, મારો પીડીએફ જાય છે. પકડવાના. પકડ કીધું ને. પકડ. પકડ એમ કહું છું. છેલ્લે ઉભી રાખું, જોઈ લે તું. હાલો હું લખાવી લખું. હવે બોલીને તો જોજે 5 વાર ઘડિયા આપું અને વાકી ઊભી રાખું. લખ્યાવતી ક્યાંથી? સર પાસે લઈ જાઓ. ખબર છે. કેમ? તું ટીચર છો? હાલો હું સવાલ લખાવી લખો. ધરતી પર. હાલો બોલે લખાવડાવ. લખો પેલો એક મારીને લખો આસપાસ કરી. કેમ નો આવડે? પાંચમામાં ભણશો હો. કેમ નો આવડે કે લઈ તું દેખાડતી ને તને હું તને આપી 5 વાર ઘડી. બંધ કર જા. હવે તું લખ મોટ. શું આ બધાય ની બંધ. બંધ કર. લખો. 1 નંબર માર્યો પેલો. લખો ધરતી પર. હારા અક્ષર. ફરી લખવા આપી. પાણી સૌ
તને નથી આવડતું? કોઈ માટે છે, કોઈ માટે છે. આ 5 વાર લખી આવજે જા. પછી આમ લીટો કરીને લખો આમ. આમ આ તમે લખ્યું આ લીટો ને આથી બધું લખવાનું છે. ઊભી થઈ જા. 5 વાર આપી ઊભી થઈ જાય એમ કરતા. ક્લાસ ની બહાર નીકળવા ઊભી રહે. તું અંગૂઠા જ પકડજે. નહીં અંગૂઠા પકડ. હાથ ઊંચા કરો. મેમ લખવા માંડો ને કર તમારો ટાઈમ બી જાય. તું ટીચર છો? તમે કર્યું? પણ લખો પાણી બચાવવાના. પાણી બચાવવાના. મેમ મને કંટાળો. આખો ક્લાસ બહાર નીકળી જાવ. નથી ભણવું ખાઈને. ગુજરાતી મીડિયમ માં નતો આવતો કંટાળો. બે માં નથી ભણવું. બેહો. હવે કર્યું તો 5 વાર આપું જોઈએ. ક્યાં સુધી લખાયું બચાવું? આવા 6 સૂત્ર લખો. મેડમ મન ખબર નહીં ધ્યાન રાખો. ચૂપ નથી રહેવાતું. આખા ક્લાસ ને 5 વાર ઘડિયા જાઓ લખો. કાલ બતાવવાના છે. આવા 6 સૂત્રો છે. આવા 6 સૂત્ર લખો. સોરી 6 નહીં લખો. આવા 6 સૂત્ર લખો. આવડે છે? આવડે? કીધું કોએ? મેં વાત કહું. મને ખુશાલ મેં બહુ લેખામાં 5 વાર આ જે લખો ને 5 વાર. હવે બોલી 10 વાર થાય. આ તને હોતે 5 વાર લખાવું લખની. 42 કાઢ જે નંબર. ભગવાન ભગવાન આ લેખ આખો સવાલ. આખો સવાલ 5 વાર. બંકારું મોઢે લખાવશું. ઘર કામ કઈ પણ ઘર કામ તો કાઈ આવડવું જ જોઈએ. તો લાઈક જોઈન તો લાઈક જોઈન તો લાઈક એની ટાઈમ વજેથી અમારો પીરિયડ જાય છે. જલ્દી લખા બધા જવાબ લખાવો છે. જલ્દી લીખની. તમે લખાવો ભલે એને 5 વાર છે ભલે લખા રાખ. 2 વાર લખજે. 5 વાર માંથી 2 વાર કરું છું. આગે મે બનાવડા કેમ? આ 5 વાર લખજે લખાઈ દે. આ યાદ પૂરું કરવાનું. તો 2 વાર લખજે. 3 વાર જા 3 વાર. મેડમ લખાય 3 વાર. જલ્દી લખને જોઈ છે હજી તો. આ લખવાનું છે. આ જવાબ લખો તો હું મારી ધરતી વાળું મારે મોઢે લખવા દો. શબ્દ પાકો કરી નાખો લસવા માટે. હવે તારું શું છે? મેડમ તમારી તું ટીચર છો? મારી મરજી. મેડમ તમારી આસપાસની કોપી મને માંગે છે. આટલી બધી ફાયરી પાકો તો કરો. આ ભાઈ નહીં કરતા બસ પાછા લખવા મળે બસ. હવે પાકો કરવા દીધો ને મેં નથી
કેમ બાકી છે? મેં બધાને લખાવી દીધો તો. હા, લખું છું, પાકો કરો. ચિત્રનો નથી બોલી, આ બોલી. કેટલી વાર બોલવું? તું ટીચર છો કે હું છું? હવે આખા ક્લાસને આવશે. આ છેલ્લી વોર્નિંગ છે. ઘર કામ કઈ નહીં. ઘર કામ કઢા હે? ઘર કામ કઢા હે એમ કહું. આમ કહો. કેમ જવાબ લખ્યો? જવાબ કેમ લખ્યો? બતાય. મેં તને કીધું તું. છેકો મારો. ફાટેલું છે. જલ્દી લેતા ઢોળી. તાર લખવાનું છે કે હવે કાઢું? ઊભી થઈ જા. તું આયા? જવાબ કરાવી.